ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે વિશે સ્ટડી કર્યું. ચલો આજે આપણે એના તફાવત વિશે થોડી વાત કરી લઈએ. તો પહેલું જે છે કે ભાઈ પથ લંબાઈ, અને બીજું છે સ્થાનાંતર. આપણે જાણીએ છીએ કે પથ લંબાઈની આપણે જ્યારે ગણતરી કરી તો આપણને એની અલગ અલગ વેલ્યુ લાસ્ટ વિડીયોમાં મળેલી, અને સ્થાનાંતરે આપણે એની જોડે જોડે એનું પણ કેલ્ક્યુલેશન કરેલું. તો પહેલો જો તફાવતની વાત કરીએ આપણે તો નંબર 1, પથ લંબાઈ એ દરેક કણ વડે કપાયેલ કુલ અંતર દર્શાવે. અને જો આપણે સ્થાનાંતરની એ જ રિલેટેડ વાત કરીએ તો અમે એવું કહી શકીએ કે જો ગતિ એક જ દિશામાં હોય તો એ કણ દ્વારા કપાયેલ સાચું અંતર બતાવે. પરંતુ જો એક જ દિશામાં ગતિ ન હોય તો તે બે સ્થાન વચ્ચેનો તફાવત બતાવે. તો ક્લિયર છે કે પહેલો પોઈન્ટ, દરેક કણ વડે કપાયેલ કુલ અંતર એ પથ લંબાઈને રિપ્રેઝેન્ટ કરે, જ્યારે બે સ્થાન વચ્ચેનો તફાવત એ સ્થાનાંતર નક્કી કરે. બીજો જો પોઈન્ટ કહીએ, પથ લંબાઈ હંમેશા ધન હોય. અહીંયા આપણે એવું કહી શકીએ કે તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ત્રીજી જો આપણે વાત કરીએ તો પથ લંબાઈ એ અદિશ રાશિ છે. અને જો સ્થાનાંતરની વાત કરીએ તો તે સદિશ રાશિ છે. ચોથું આપણે કહીએ તો તેનો એકમ મીટર છે. ક્લિયર છે કે સ્થાનાંતરનો એકમ પણ મીટર જ છે, એટલે ત્યાં પણ તમે એ પોઈન્ટને જ રિપ્રેઝેન્ટ કરી શકો. ક્લિયર છે કે એના પરથી પારિમાણિક સૂત્ર જો પૂછવામાં આવે પથ લંબાઈનું પારિમાણિક સૂત્ર શું, તો L1, અને સ્થાનાંતરનું પણ શું થાય, L1. જો પાંચમા તફાવતની વાત કરીએ તો કહી શકીએ કે અસુરેખ માર્ગ પર પથ લંબાઈ નું મૂલ્ય સ્થાનાંતર કરતાં હંમેશા વધારે જ હોય.
અહીંયા આપણે એની કમ્પેરમાં એવું કહી શકીએ કે પથ લંબાઈ કરતાં ઓછું હોય. આપણે અહીંયા પથ લંબાઈની જગ્યાએ સ્થાનાંતર, કારણ કે આપણે સ્થાનાંતરની વાત કરીએ. સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં ઓછું હોય. વાઇસ વર્સા છે, ગમે તે રીતે તમે એને બોલી શકો. અહીંયા આપણે કહી શકીએ જો ગતિ થતી હોય તો સ્થાનાંતરનું મૂલ્ય, પથ લંબાઈનું મૂલ્ય કદાપી શૂન્ય ના હોય. અહીંયા ક્લિયર છે કે ગતિ થતી હોવા છતાં સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. ચલો, ક્લિયર છે કે આ અમુક એવા તફાવત છે કે જે તમે સહેલાઈથી પથ લંબાઈને સ્થાનાંતરને રિલેટેડ યાદ રાખી શકો. જો અહીંયા હજી એક પોઈન્ટ આપણે કહીએ તો એક નોંધ જે ક્યારેક એમસીક્યુની અંદર પૂછાય છે કે પથ લંબાઈનું મૂલ્ય નોર્મલી હંમેશા મૂલ્યમાં જ હોય, છેદમાં સ્થાનાંતરનું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોઈ શકે. તો આને આપણે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આને યાદ રાખવાનું છે. એમસીક્યુમાં ઘણીવાર આ પૂછાતું હોય છે. કેમ કે પથ લંબાઈ આપણે કહી શકીએ પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતર કરતાં વધુ હોય અથવા તેના જેટલું હોય. તો એના કારણે અંશ જે છે એનું મૂલ્ય મોટું આવશે હંમેશા, અથવા સ્થાનાંતર જેટલું આવશે. બરાબર, નીચેનું મૂલ્ય જે છે એ તો ઓછું જ હશે. તો ક્લિયર છે કે ઓછું મૂલ્ય હશે અથવા ઇક્વલ મૂલ્ય હશે તો જવાબ કાં તો 1 હોય ને કાં તો ગ્રેટર ધેન 1 હોય. એટલે આ પોઈન્ટને આપણે ત્યાં યાદ રાખી લેવાનું છે. તો આ થઈ ગયું બંને વચ્ચેનો તફાવત. ચલો, આપણે હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આના ઉપર વાત કરીએ. તો પહેલું આપણે લઈએ કે સરેરાશ ઝડપ હું કોને કહીશ? તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, અથવા બીજી ભાષામાં કહું તો કણે કાપેલ કુલ અંતર ભાગ્યા કુલ અંતર કાપવા માટે લીધેલ સમય. ક્લિયર છે કે હું શોર્ટમાં બોલું તો પથ લંબાઈ છેદમાં સમયગાળો, બાકી બીજી રીતે કહું તો કણે કાપેલ કુલ અંતર છેદમાં કુલ અંતર કાપવા માટે લીધેલ સમય. તો પદાર્થે અથવા કણે કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. ચલો, આપણી પાસે વ્યાખ્યા આવી ગઈ. નોર્મલી સરેરાશ ઝડપને લેસ ધેન ગ્રેટર ધેનની નિશાની વચ્ચે વી અથવા વી બાર ઉપર એક
લીટો લગાવવાનો છે, આ સંજ્ઞા વડે દર્શાવાય છે. ક્લિયર છે કે સંજ્ઞા યાદ રાખવાની છે. હવે માની લો કે મારે આને સૂત્રની રીતે લખવું છે, તો જો પદાર્થે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપેલ હોય તો સરેરાશ ઝડપ v બાર બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કહેવાય. યાદ રાખજો, અહીંયા આ જે સરેરાશ ઝડપ છે એ અદિશ રાશિ છે. એટલે આપણે એને ક્લિયર છે કે એને રજૂ કરવા માટે આપણે દિશાની ક્યાંય જરૂર પડતી નથી. તો એ પોઈન્ટને નોંધી દેવાનો કે સરેરાશ ઝડપ અદિશ રાશિ છે. બીજો પોઈન્ટ આપણને એ ખબર હોવી જોઈએ કે ધારો કે એકમની વાત કરીએ આપણે, તો સરેરાશ ઝડપનો એકમ તો પથ લંબાઈ મીટરમાં મપાય, સમય સેકન્ડમાં છેદમાં છે એટલે મીટર સેકન્ડ ઇનવર્સ. અને મોટા એકમ તરીકે, કેમ કે તમે ધારો કે બાઇક, એક્ટિવા, કાર આ બધું જે ચલાવો છો તો એની અંદર તમે જોયું હશે સ્પીડોમીટર છે. તો મોટા એકમ શેમાં મપાય છે? કિલોમીટર પર અવરમાં. તો એવું અથવા એવું કહી શકીએ કે એનો મોટો જે એકમ છે એ મોટો એકમ કિલોમીટર પર અવર છે, જે નોર્મલી આપણે યુઝ કરીએ છીએ. તો ક્લિયર છે કે એના બે એકમ તમારે યાદ રાખવાના છે, મીટર પર સેકન્ડ અને કિલોમીટર પર અવર. પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો પારિમાણિક સૂત્ર m0 L1 T-1 છે. ચલો ઓકે, તો આ થઈ ગઈ વાત સરેરાશ ઝડપની. બીજો જે પોઈન્ટ આપણી પાસે છે સરેરાશ વેગ. યાદ રાખજો, પહેલા તો હું એને જ્યારે રિપ્રેઝેન્ટ કરું તો ક્લિયર છે કે સૂત્રથી પહેલું યાદ રાખી લેવાનું. તો સરેરાશ વેગને મારે જો રિપ્રેઝેન્ટ કરવો હોય તો બહુ સિમ્પલ ભાષામાં અહીંયા લખીએ તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અમારાને શબ્દમાં બોલવું હોય તો કહી શકું કે પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને તેનો સરેરાશ વેગ કહેવાય. ક્લિયર છે કે એની સંજ્ઞા પણ આપણે નોર્મલી ઉપર જેવી જ યુઝ કરશું, પણ અહીંયા સદિશ છે એટલે આપણે એને કહેવું હોય તો એને ઉપર નિશાની આના વડે દર્શાવે, અથવા ઘાટો વી લેવાનો અને ઉપર બાર સંજ્ઞા વડે દર્શાવાય. તો ક્લિયર હતું કે આગળ આપણી પાસે બે રાશિ આવી, પથ લંબાઈ અને સ્થાનાંતર. જ્યારે હું પથ લંબાઈ ભાગ્યા સમયગાળો કરું એટલે મને સરેરાશ ઝડપ મળે, અને સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરું તો મને સરેરાશ વેગ મળે. ચલો આપણી પાસે સરેરાશ વેગ આવી ગયો. હવે જેમ આગળ આપણે ચર્ચા કરી હતી કે સ્થાનાંતર ધન હોઈ શકે, સ્થાનાંતર ઋણ હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, તો આપણે કહી શકીએ કે અહીંયા સરેરાશ વેગ એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. ચલો છતાં આપણે જેમ ઉપર આપણે કીધું કે ધારો કે પદાર્થે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપેલું હોય, તો અહીંયા પણ તમે જો સ્થાનાંતર હોય તો સૂત્ર ઉપર જેવું તમે v બાર બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખી શકો, જ્યાં ડેલ્ટા એક્સ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છે. એટલે હું અહીંયા સૂત્ર આ રીતે પણ લખી શકું, જો
સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનું પ્રારંભિક સ્થાન x1 અને અંતિમ સ્થાન x2 હોય તો હા, અહીંયા તમે વધારે સમયને એડ કરો એટલે આપણે લખી શકીએ t1 સમયે, ધારો કે જ્યારે પ્રારંભિક સ્થાન x1 છે ત્યારે એનો સમય શું છે, ધારો કે t1 સમય છે, અને જ્યારે અંતિમ સ્થાન x2 છે ત્યારે ધારો કે એનો સમય કયો છે, t2 સમય. તો હવે આપણે કહી શકીએ કે સરેરાશ વેગ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, એટલે કે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. યાદ રાખજો, અહીંયા x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 ને આપેલી સુરેખાનો ઢાળ પણ કહેવાય છે. એટલે આ જે છે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 એ સુરેખાના ઢાળને રજૂ કરે છે. શું છે એ આપણે આગળ ચર્ચા કરીએ છીએ, પણ હા, એ સુરેખાનો ઢાળ છે. હવે આપણે જો મૂલ્યની વાત કરીએ પાછા, તો યાદ રાખજો સરેરાશ ઝડપ હંમેશા ધન હોય. જ્યારે સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ચલો, ઓકે, તો આ પોઈન્ટ આપણે ક્લિયર થઈ ગયા કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, જેમ પેલામાં આપણે અદિશ લખ્યું, અહીંયા તમે લખી શકો કે એ સદિશ રાશિ છે. એકમની વાત કરીએ તો તેનો એકમ મીટર પર SI એકમ, મીટર પર સેકન્ડ. હવે અહીંયા પણ તમે એક પોઈન્ટને તમે હા ધ્યાન રાખશો, જે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ થાય, કે સરેરાશ ઝડપ છેદમાં માનાંકમાં સરેરાશ વેગ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. કેમ? કારણ કે આપણે આગળ જોયું કે પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હતું, તો એના જ આધારે તમે બંનેના છેદમાં સમયગાળો ગોઠવી દો. બંનેના છેદમાં ગોઠવો છો એટલે મૂળ રકમમાં કોઈ ફરક નહીં પડે. તો સરેરાશ ઝડપ છેદમાં માનાંકમાં સરેરાશ વેગ, માનાંકમાં એટલે લીધું કારણ કે વેગનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, એટલે આપણે ધન જ વેલ્યુ લેવી છે. તો એ કેસમાં આપણું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું થશે? 1 થશે. તો આ જે પોઈન્ટ છે અથવા આ મુદ્દો, આને હા તમે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આને યાદ રાખશો. ચલો, ઓકે, તો આપણે અહીંયા બે પોઈન્ટની ચર્ચા કરી, એક તો સરેરાશ ઝડપ કોને કહેવાય અને બીજું સરેરાશ વેગ કોને કહેવાય. તો બંને મુદ્દાને હા સારી રીતે યાદ રાખવાના છે, અને જેટલું અહીંયા લખેલું છે હા એ પોઈન્ટને નોંધી દેવાનો છે, અને એ જ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું છે. આટલું યાદ રાખશો એટલે ક્લિયર છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને ક્લિયર થઈ જશે.